પેટ્રોલ ડીઝલના ભાવમાં વધુ એક વખત વધારો થતાં આમ આદમીના ખિસ્સા પર ભારણ વધ્યું છે। ત્યારે વડોદરામાં ભાવ વધારાને લઈને વાહન ચાલકોનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો। કેટલાક વાહન ચાલકોએ ભાવ વધારો થતાં હવે અન્ય વસ્તુઓના પણ ભાવ વધશે તેવું અનુમાન વ્યક્ત કર્યું, તો કેટલાક લોકોએ ભાવ વધારાને અપેક્ષિત ગણાવ્યો। મધ્ય પૂર્વના દેશોમાં ચાલતી જે યુદ્ધની પરિસ્થિતિ છે, જેના કારણે ભારત દેશમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે। છેલ્લા 10 દિવસની અંદર ચોથી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે, જેના કારણે જનતાના ખિસ્સા પર માર પડ્યો હોય તેવી સ્થિતિ છે। વાહન ચાલકો અહીં આગળ પેટ્રોલ ભરાવા આવ્યા છે। વાત કરીશું 10 દિવસમાં ચોથી વખત પેટ્રોલના ભાવમાં વધારો, કેટલી મુશ્કેલી પડશે? મુશ્કેલી તો પડે જ ને બેન, સ્વાભાવિક જ છે। તો પહેલાં 3 રૂપિયા વધ્યા, સીધા 101 રૂપિયાને 47 પૈસા થઈ ગયા, તો તકલીફ તો પડવાની જ ને। બિલકુલ, જે રીતે ભાવ વધારો થઈ રહ્યો છે, હજુ પણ એક વાહન ચાલક છે, વાત કરીશું 10 દિવસની અંદર ચોથી વખત પેટ્રોલના ભાવમાં વધારો, વાહન ચાલકોને મોંઘવારીના મારની વચ્ચે વધુ એક માર પડી રહ્યો છે। તકલીફ શું પડશે? તકલીફ તો જે પડવાની છે એ વધશે, એના લીધે આપણે રેડી રહેવું પડશે। બિલકુલ, જે તકલીફ પડશે તેના માટે તૈયાર રહેવું પડશે તેવું પણ કહી રહ્યા છે। ત્યારે વધુ એક વાહન ચાલક છે કે જેઓ અહીંયા આગળ પહોંચ્યા છે અને તેઓની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। કાકા, જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવમાં 10 દિવસની અંદર ચોથી વખત વધારો થયો છે, પેટ્રોલ 100 રૂપિયાને પાર થઈ ગયું છે 1 લીટર પર, કેટલી મુશ્કેલી પડશે? કશું મુશ્કેલી નહીં આવશે। હવે મોદીના રાજમાં કશું મુશ્કેલી આવે નહીં, બધું સેટિંગ કરી રાખશે મોદી સાહેબ। બિલકુલ, એક તરફ જે પ્રતિસાદ છે તે મિશ્ર મળી રહ્યો છે, કારણ કે જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે તેવાની વચ્ચે નાગરિકો એવું પણ કહી રહ્યા છે કે કોઈ પ્રકારની મુશ્કેલી નહીં પડે, કારણ કે જે રીતે સરકાર દ્વારા જે કામગીરી છે તે નિયત કરવામાં આવતી હોય છે તેવાની વચ્ચે જે ભાવ વધારો થઈ રહ્યો છે તેને લઈને હજુ પણ એક વાહન ચાલક હાજર છે। વાત કરીશું પેટ્રોલ ડીઝલના ભાવમાં 10 દિવસમાં ચોથી વખત વધારો, મધ્યમ વર્ગના પરિવારને અને વાહન ચાલકોને કેટલી મુશ્કેલી છે? બધી મુશ્કેલી જ મુશ્કેલી છે, બીજું કંઈ નથી સાહેબ। પેટ્રોલના ભાવ વચ્ચે તકલીફ શું પડી? તકલીફ તો પડે ને મેડમ, નેચરલ માણસ છે, બધાને તકલીફ પડે। ભાવ વધશે તો ના તકલીફ પડે? 10 દિવસમાં ચોથી વખત ભાવ વધ્યા, શું તકલીફો પડશે? બધું જ પડશે, તકલીફો જ તકલીફો છે ને। બિલકુલ, તો જે રીતે વાહન ચાલકો કહી રહ્યા છે કે તમામ જે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે, જેના કારણે વાહન ચાલકો હોય કે મધ્યમ વર્ગના પરિવારો હોય તેઓના ખિસ્સા પરનું ભારણ વધી શકે છે, કારણ કે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થતાની સાથે જ અન્ય ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો થઈ જતો હોય છે અને તેના કારણે જે પરિવારનું બજેટ છે તે ખોરવાઈ જવામાં મુશ્કેલીઓ પડતી હોય છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।